ક્યારે વિચાર્યું છે કે આપણી સવારની કોફી, આપણું લેપટોપ અને પેલું મનપસંદ બુકશેલ્ફ આ બધા પાછળ એક એવી સ્ટ્રેટેજી છુપાયેલી હોઈ શકે જે ખાલી વેચાણ જ નથી વધારતી પણ આપણા પ્લેનેટને બચાવવામાં પણ મદદ કરે છે? ચાલો આજે આપણે આ જ હિડન સ્ટ્રેટેજી પાછળનું રહસ્ય ખોલીએ. હા, કોફી, લેપટોપ અને બુકશેલ્ફ સાવ અલગ વસ્તુઓ છે, ખરું ને? પણ આ બધામાં એક કોમન વાત છે, એક એવી કડી જે આજના બિઝનેસ જગતને એક નવી જ દિશા આપી રહી છે. તો શું હોઈ શકે આ કડી? ચાલો જાણીએ. અને એ કડી છે ગ્રીન માર્કેટિંગ. અને જુઓ, આ ખાલી કોઈ નવો માર્કેટિંગ ટ્રેન્ડ નથી. ના, આ તો એક આખી ક્રાંતિ છે. એક એવી ક્રાંતિ જે મોટી મોટી કંપનીઓને ખાલી નફા વિશે જ નહીં પણ પર્યાવરણ માટેની એમની જવાબદારી વિશે પણ વિચારવા પર મજબૂર કરી રહી છે. તો સવાલ એ થાય કે આ ગ્રીન માર્કેટિંગ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ એવી પ્રોડક્ટ્સનું માર્કેટિંગ છે જે આપણા પ્લેનેટ માટે સારી હોય. મતલબ કે પ્રોડક્ટ બનાવવાથી લઈને એના પેકેજિંગ સુધી અને એને બનાવવાની આખી પ્રોસેસમાં પણ દરેક સ્ટેપ પર પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવે છે. એપલની આ એક લાઇન છે ને, એ ગ્રીન માર્કેટિંગનો આખો સાર કહી દે છે કે દુનિયા પર પોતાની છાપ છોડો પણ ગ્રહ પર નહીં. કેટલું પાવરફુલ છે ને? બસ આ એક જ વાક્યમાં પ્રોગ્રેસ અને પ્રકૃતિ બંને વચ્ચેના બેલેન્સની વાત છે. ઇનોવેશન એવું કરો જે આપણને આગળ તો લઈ જાય પણ આપણી પૃથ્વી પર કોઈ બોજ ના બને. સારું, તો આ બધી ખાલી થિયરીની વાતો નથી. ચાલો હવે પ્રેક્ટિકલી જોઈએ કે દુનિયાની કેટલીક સૌથી મોટી બ્રાન્ડ્સ આ ગ્રીન ક્રાંતિને હકીકતમાં કેવી રીતે અપનાવી રહી છે, અને એ પણ એકદમ સ્માર્ટ રીતે. શરૂઆત કરીએ સ્ટારબક્સથી. હા, આપણી ફેવરિટ કોફી. એની પાછળ પણ એક આખી ગ્રીન સ્ટોરી છે. સ્ટારબક્સે પર્યાવરણ માટેની પોતાની જવાબદારીને સાચે જ ખૂબ ગંભીરતાથી લીધી છે. તો એ લોકો એક્ઝેક્ટલી કરે છે શું? જરા વિચારો, આપણે સ્ટારબક્સમાં બેઠા છીએ. એ સ્ટોરની છત પર સોલર પેનલ લાગેલી છે જે વીજળી બનાવે છે. સ્ટોર જે મટીરિયલથી બન્યો છે એ પણ એવું પસંદ કરાયું છે કે કાર્બન ફૂટપ્રિન્ટ ઓછો થાય. હવે આ કાર્બન ફૂટપ્રિન્ટ શું છે? સિમ્પલ ભાષામાં, આપણે જે પણ કામ કરીએ છીએ એનાથી વાતાવરણમાં જે પ્રદૂષણ ફેલાય છે ને, એનું માપ. અને સ્ટારબક્સ બસ આ જ માપને ઘટાડવાની કોશિશ કરી રહ્યો. ઓકે, તો સ્ટારબક્સની કોફીથી આગળ વધીએ. હવે વાત કરીએ ટેકનોલોજીની દુનિયાના બાદશાહની, એપલ. એપલે ખાલી ટેકનોલોજીમાં જ ક્રાંતિ નથી કરી, પર્યાવરણ બચાવવાની દિશામાં પણ ગજબનું કામ કર્યું છે. જરા આ આંકડા પર નજર નાખો. 1 મિનિટ માટે વિચારો. 100%. આનો મતલબ શું થયો? એનો મતલબ એ છે કે નવા મેકબુક માટે જમીનમાંથી 1% પણ નવું એલ્યુમિનિયમ નથી ખોદવામાં આવ્યું. એપલે એવી ટેકનોલોજી બનાવી છે જે જૂના ડિવાઇસમાંથી એલ્યુમિનિયમ કાઢીને એને એટલું શુદ્ધ કરી દે કે એ નવા જેવું જ મજબૂત બને. આ ખાલી રિસાયકલિંગ નથી, આ છે રિયલ ઇનોવેશન. અને હવે આપણું ત્રીજું ઉદાહરણ, ફર્નિચરની દુનિયાનો મોટો ખેલાડી આઇકિયા. આઇકિયા ગ્રીન બનવા માટે 2 ફ્રન્ટ પર કામ કરી રહ્યું છે. એક તો છે ક્લીન એનર્જી અને બીજું છે સ્માર્ટ પેકેજિંગ. આ ચાર્ટ જુઓ, અમેરિકામાં આઇકિયાના 90% સ્ટોર સોલર પાવર પર ચાલે છે. 90%! આનો સીધો મતલબ એ છે કે જ્યારે કોઈ આઇકિયામાંથી ફર્નિચર ખરીદે છે ત્યારે એ એક રીતે ક્લીન એનર્જીને સપોર્ટ કરી રહ્યો છે. અને આ તો છે આઇકિયાનો માસ્ટર સ્ટ્રોક, ફ્લેટ પેકિંગ. મોટા મોટા બોક્સને બદલે ફર્નિચરના પાર્ટ્સને ફ્લેટ બોક્સમાં પેક કરવામાં આવે છે. હવે આનાથી થાય શું? બહુ સિમ્પલ છે. એક જ ટ્રકમાં કેટલો બધો વધારે સામાન આવી જાય. અને ઓછા ટ્રક એટલે ઓછું ડીઝલ, ઓછું પ્રદૂષણ અને કાર્બન ફૂટપ્રિન્ટ પણ નાનો. બસ એટલું સિમ્પલ. તો આ બધા ઉદાહરણો પરથી એક વાત તો સાફ છે, સાચું ગ્રીન માર્કેટિંગ ખાલી કોઈ એક પ્રોડક્ટ વિશે નથી. ના, એ તો એક આખી ફિલોસોફી છે જે બિઝનેસના દરેક નાની મોટી વાતને અસર કરે છે. આ ગ્રીન માર્કેટિંગ છે ને, એના 4 મેઇન પિલર્સ છે. પહેલું, પ્રોડક્ટ, એટલે કે એવી વસ્તુ બનાવો જે ઇકો ફ્રેન્ડલી હોય. બીજું, પ્રોસેસ, એટલે કે એને બનાવવાની રીત સસ્ટેનેબલ હોય. ત્રીજું, પેકેજિંગ, જે વેસ્ટ ઘટાડે. અને ચોથું અને સૌથી જરૂરી, પ્રમોશન. આ બધી સારી વાતો દુનિયાને જણાવો પણ ખરી. પણ હવે મોટો સવાલ એ છે કે કંપનીઓ આટલી બધી મહેનત કરે જ શા માટે? શું ગ્રીન બનવાથી ખરેખર કોઈ ફાયદો થાય છે? તો જવાબ છે હા, બિલકુલ. અને ફાયદા પણ કોઈ નાના સૂના નથી. ફાયદા તો ઘણા છે. એક તો માર્કેટમાં એક અલગ ઓળખ બને છે, એક કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળે છે. બીજું અને સૌથી અગત્યનું, પર્યાવરણ પર જે નેગેટિવ અસર થતી હોય એ ઘટે છે.
ઉર્જા અને કુદરતી સંસાધનો બચે છે, એટલે કંપનીનો કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઓછો થાય છે. આનાથી લાંબા ગાળે સસ્ટેનેબલ ગ્રોથ તો થાય જ છે, પણ નવા ગ્રાહકો જોડાવાથી રેવન્યુ પણ વધે છે. ટૂંકમાં ગ્રીન માર્કેટિંગ આપણા પ્લેનેટ માટે તો સારું છે જ, પણ બિઝનેસ માટે પણ એકદમ સ્માર્ટ મૂવ છે. એ સાબિત કરે છે કે નફો અને પ્રકૃતિ દુશ્મન નથી, એ બંને સાથે મળીને આગળ વધી શકે છે. આ બધી વાત આપણને ભવિષ્ય વિશે વિચારવા પર મજબૂર કરે છે, નહીં? શું આપણે એવા ફ્યુચર તરફ જઈ રહ્યા છીએ જ્યાં દરેક બિઝનેસ ગ્રીન હશે? અને અંતે બસ એક સવાલ જે વિચારવા જેવો છે: શું આવનારા સમયમાં સફળ થવા માટે દરેક બિઝનેસ માટે ગ્રીન બનવો એ એક નવો ગોલ્ડ સ્ટાન્ડર્ડ બની જશે? શું લોકો એવી જ કંપનીઓને સપોર્ટ કરશે જે પર્યાવરણની ચિંતા કરે છે? આ સવાલ પર જરૂર વિચારજો, કારણ કે આવનારું ભવિષ્ય આપણા સૌના નિર્ણયો પર જ આધાર રાખે છે.